હું ભાવેશ બોરડ, કિસાન મોરચા મહામંત્રી, ગોંડલ તાલુકા. હવે આજે અમારા ભારતીય જનતા પાર્ટીની સૂચના અનુસાર પ્રદેશની ઘેરે ઘેરે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોવાથી અમે ઘેરે ઘેરે ઝંડીઓ લગાડવાની અને પત્રિકા વિતરણના કાર્યક્રમમાં હોય અમારું ગામ સુલતાનપુરમાં. ત્યારે કાર્યક્રમ પૂરો કરીને અમે અમારા ગામના પેગ્વિન આઈસ્ક્રીમની દુકાને બેઠેલા હોય અને અમારા જ ગામના એવા ભાજપના આગેવાન અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર ત્યાં આવેલા અને હું એક બાજુ શાંતિથી બેઠેલો અને ત્યાં સીસીટીવી પણ છે, તો સીસીટીવી પણ ચેક કરી લ્યો. 15 જણા હતા અમારા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો. એ લોકો વયા ગયા હતા. પછી મારા ગામના છોકરા હતા, તે ગામના છોકરાઓ હતા અને પછી મને અમારા ગામના એક ભાઈ હતા એમને બોલાવેલા અને એને કહેવા માંડ્યા કે આ ભાઈને આજથી અહીંયા ગામમાં ઘરવા દેવામાં નહીં આવે. ત્યારે આ વાત હું સાંભળી ગયો એટલે હું ત્યાં નજીક ગયો અને મેં વાત કરેલી કે ભાઈ મારી ભૂલ શું છે. તો એ મને ગાયડું દેવા માંડ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી અમારા ગામના આગેવાન એવા રાજુભાઈ ડાંગરે, અને જેમ તેમ અમારા વિશે બોલવા માંડ્યા અને મને માથામાં માર મારેલો છે અને આ 2 બટન તોડી નાખ્યા. પછી ત્યાંના અમારા ગામના આગેવાનો હતા, જે અમારા ગામના લોકો હતા, એમને અમને એ મારતા હતા ત્યારે એ લોકોએ એમને છૂટા પાડ્યા અને મને ઘરે મોકલી દીધેલો. અને એ લોકો એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીમાં હું જ સર્વસ્વ છું સુલતાનપુરમાં, અને હું પંચાયતમાં મારા વાઇફ સભ્ય છે ગ્રામ પંચાયતમાં. રાજુભાઈ ડાંગરે એવું કીધું કે તારા વાઇફને કહી દેજે કે પંચાયતમાંથી રાજીનામું આપી દે, નકર તને મારી નાખશું અને તારા ઘરનાને પણ અમે અહીંયા જીવવા નહીં જઈ. અહીંયા જે સર્વસ્વ સુલતાનપુરમાં અમે જ છીએ. તું અમને કહેવા વાળો કોણ છો એમ કરીને મને માથામાં મારેલું મૂંઢઘા અને એમ કહેવા માંડ્યા કે 500 મતની કદાચ ભાજપમાંથી ખાઈ જાય ને તો તારા જેવા વ્યક્તિને અહીં સુલતાનપુરમાંથી અમારે કાંઈ જરૂર નથી, તું રાજીનામું આપી દેજે. આવી એ લોકોએ વાત કરેલી અને ત્યાં ઉભેલા લોકો મને મારતા હતા ત્યારે એમને બધાએ છૂટા પાડ્યા અને મને ઘરે મોકલી દીધેલો. તો આ રીતે નાના કાર્યકર્તાઓને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા રાજુભાઈ ડાંગર અમને દબાવતા હોય તો પ્રદેશના અને અમારા ગોંડલ તાલુકાના આગેવાનોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ કેટલી હદે યોગ્ય છે. આ લોકો અત્યારથી હજી અને આવનારી મોવૈયા સીટમાં આ લોકો રાજુભાઈ ડાંગરે દાવેદારી કરી છે, તો આની કેટલી હદે યોગ્ય છે. આ લોકો મને મારી જ નાખવાના છે, મને ખબર છે. હું હવે અહીંયા સુલતાનપુરમાં રહી નહીં શકું. આ લોકો મને ધમકાવે છે, મારે છે. એનું અટાણે એ પૈસા વાળા છે, હું તો એક નાનો માણસ છું.